લે સ્વીટી બેન તમે? હા, જય શ્રી જય કૃષ્ણ. શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. બોલો બોલો, હા, કઈ બાજુ જાવ છો? તમે આ સાઈડ? હા, હું જરાક ચક્કર મારવા નીકળ્યો તો તમે હામાં મળ્યા. હા, કાંઈ નહીં. હા, બજારમાં થોડું કામ હતું ને તો ત્યાં જતી હતી. તમે હા ચાલો ને ઘરે, બધાને ગમશે. ગમશે એ વાત તમારી 100% સાચી, પણ હવે તમે અહીંયા મળી ગયા તો પછી ઘરે હું આવું, પછી ક્યારેક આવશું હું ને જીજ્ઞા બેવ. કેમ છે એમને? સારું છે? એકદમ સારું છે. આમ જો શું કહેવાય, લીલા લહેર અને મોજે દરિયા, એને કાંઈ વાંધો ન હોય. હા. અચ્છા, સારું. તો હું માર્કેટમાં કામ છે, પછી મળું તમને. એક મિનિટ. હા, હા. હું ઘણા સમયથી જોઉં છું કે તમે પગમાં ચપ્પલ નથી પહેરતા. શું કારણ છે? હે? ના ના, હા, એવું તો કોઈ કારણ નથી. એમ જ બસ. હા, મને છે ને, હા, ચંપલ પહેરીને વધારે ફરવું ના ગમે. ના ના, અચ્છા અચ્છા, હું સમજી ગયો કે તમારે કંઈક માનતા હશે ને કાં બાધા લીધી હશે એટલે તમે કયો નહીં મૂળ કારણ. હા, એવું જ હોય. અરે ના હા. ના, હા તમે શું બોલો છો? હા, એવું કાંઈ જ નથી. બસ ખાલી મને એમ જ ગમતું નથી. અને આ જો કુદરતી વાતાવરણનો લાભ આપણે ક્યારે લઈએ હે? આદિ માનવો હતા એ બધા ચંપલ વગર જ ચાલતા, ખબર છે ને તમને? એ આદિ માનવ હતા એટલે એમાંથી આદિ કાઢી નાખો ને એટલે આપણે ફક્ત ને ફક્ત માનવ છીએ. હે? આદિ માનવ હતા ને ત્યારે આવા રોડ નહોતા જે ગરમ થાય, હે, નદી, જંગલ એવું બધું હતું એટલે એ લોકો સંપલ ન પહેરતા ને તો હાલતા. આપણે માનવ જાત છે એટલે આપણે સંપલ પહેરવા પડે, કારણ કે કાંટા હોય. હે, અત્યારે માણસે કાંટા જેવા થઈ ગયા છે તો રોડ ઉપર તો કાંટા હોવાના જ. એટલે મને એવું લાગે છે કે તમે મારાથી કંઈક છુપાવો છો. જે હોય એ વાત કરો ને માંડીને, નિવારણ આવશે તો હું લાવી દઈશ. અરે ના રે ના, એવું કશું જ નથી. હા, તમે કારણ વગરની ખોટી જીદ લઈને બેસી ગયા છો. હું તમને શું કહું છું કે હા, અત્યારે મને જવા દ્યો, કેમ કે એક તો તાપ એટલો છે અને મારા પગે બળે છે. તો મારા સંપલ પહેરીને ઊભા રહ્યો નહીં નહીં. ઘડીક તમ તારે, હું તાપમાં ઊભો રહી લ્યો. હા, તમે શું કરો છો? તો શું વાંધો છે? તો જે હકીકત હોય એ જણાવો. એટલે છે ને મૂળ છે ને તમે હેરાન થતા હો ને એનામાંથી તમને છુટકારો મળી જાય. જોવો, હું હેરાન નથી થતી અને તમે મારી માટે આટલું વિચાર્યું ને એ માટે તમારો બહુ બહુ આભાર. પણ પ્લીઝ પ્લીઝ અત્યારે આ વાતને અહીંયા જ મૂકી દો. તમે મને એ કહો કે હા, ઘરમાં બીજા બધા સભ્ય બરાબર છે ને? તબિયત પાણી સારા છે ને? ભાઈ, અમારી તબિયતને કોઈને કાંઈ મોત ન થાય. હા, જેના લગ્ન હોય ને એના ગીત ગાવાના હોય. એટલે અત્યારે છે ને સવાલ હું તમને કરું છું, એનો જવાબ તમે મને આપો ને તો સારી વાત છે. આ સાચું કહો, તમે કોઈ માનતા નથી, બાધા નથી, પગમાં ચપ્પલ નથી તો ક્યાંક એવું તો નથી ને કે? તો મતલબમાં મને એવું લાગે છે કે મારો હાડુભાઈ અને તમારા સાસુ તમને ચપ્પલ લઈ નથી દેતા, એવું કંઈક છે? કેવી વાત કરો છો? હા, એવું તો થોડી હોતું હશે. હા, હું એમને ખાલી એક અવાજ કરું ને તો મારી માટે ગમે ત્યાંથી ગમે તે વસ્તુ લઈ આવે એમ છે. તો ચંપલ જેવી વસ્તુ? કેવી વાત કરો તમે તો સાવ. તો તમે કેવી વાત કરો છો? ઉગાડા પગે શા માટે આંટા મારો છો? આ જુઓ તો ખરા, બળબળતો તડકો, હે, અને એમાંય આરસીસી રોડ. આમાં પગ મૂકવો હોય ને તો માણસને વિચાર કરવો પડે. હે, કંઈક ભાન છે તમને? આ નાના છો ને એટલે તમને સલાહ આપું છું. આ ચપ્પલ વગર ફરાય નહીં. આમાં ઊનવા થઈ જાય અને ઊનવા થાય ને એમાંથી કંઈક બીજું થાય. ઓકે, તમે મારું આટલું વિચાર્યું એ માટે હું તમારી આભારી છું. પણ પ્લીઝ સાચું કહું ને તો અત્યારે તમને બે હાથ છોડીને વિનંતી કરું છું, આ વિશે મારી સાથે વાત ના કરો ને તો બહુ સારું છે. જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ માસી. જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં? હા, હું મજામાં. હો, તમે તમારી બેનને મળવા આવ્યા લાગો છો કા? ના ના માસી, તો મારી બેનને મળવા નહીં પણ થોડી તમારી હારે વ્યવહારિક વાત કરવા માટે આવી છું. મારી યારે વ્યવહારિક વાત શું કરવાની છે ભાઈ? હું તમને એમ કહેતી હતી માસી હા, કે જો ખોટું નહીં લગાડતા પણ હા, સ્વીટી ચપ્પલ કેમ નથી પહેરતી? લે, સ્વીટી ચંપલ નથી પહેરતી એ ધ્યાન તમારું છે? તે તમે મને એ જવાબ મારી પાસે એ જવાબ લેવા આવ્યા છો કે તમારી બેન ચંપલ કેમ નથી પહેરતી? અરે હું તો ખાલી પૂછવા આવી છું કે એને કંઈ બાધા કેવું કંઈ છે કે આ છેલ્લા મહિના દિવસથી હું જોઉં છું કે ઉઘાડા પગે જ હોય છે એ વધારે તો.
જો સાંભળો, આ અમારા ઘરનો પ્રશ્ન છે, બરાબર? એ સ્વીટી ચંપલ પહેરે કે ન પહેરે એ અમારે જોવાનું છે. એ હું કામ નથી પહેરતી ને એને ખબર હશે, મને કાંઈ ખબર નથી. પણ આ બધો વહીવટ તમારે શું કામ કરવો પડે? એ હું કામ ચંપલ નથી પહેરતી ને આ બધું મને પૂછવા આવ્યા તો બારોબાર તમારી બેનને જ પૂછી લેવું જોઈએ ને તમારે. જુઓ, તમે એમના સાસુ છો એટલે તમને પૂછવાની મારી ફરજ છે. અને એને કંઈ બાધા કે કંઈ માનતા હોય તો તમે અમને જણાવી શકો ને કે એને કંઈ પ્રોબ્લેમ છે, એને કોઈ માનતા રાખી છે, શું છે, એને કંઈ પગનો પ્રોબ્લેમ છે કે શું એમ? પગનો પ્રોબ્લેમ હોય ને કંઈ વાગ્યું કર્યું હોય માણાને તો મટી જાય એટલે પહેરે. અને તમે તો એમ કીધું મને કે એ મહિનાથી સંભળ નથી પહેરતી, બરાબર? માણાને વાગ્યું કોઈટું હોય તો પગે પાટો તો હોય ને, તો પછી સમજી જવાનું એને કાંઈક બાધા હોય ને તો જ એને સંભળ ન પહેર્યા હોય. તો શેની બાધા છે એને? એ મને કાંઈ ખબર નથી, બરાબર છે? એ બધુંય જાણવું હોય ને તો આપણી બેન બાધા નથી લેવાનું. તો એ અમારા ઘરનો પ્રશ્ન, અમે જો બાધા નથી લેવાનું. સોરી, ચલો. એ ચંપલ નથી પહેરતી ને એનું કારણ મને ખબર નથી. અને એકવાર તને મેં કીધું એ ચપ્પલ નથી પહેરતી, અમારો ઘરનો પ્રશ્ન અમારે જોવાનું છે. હા, તમે પણ સ્ટ્રી નથી વાંચો? વાંચો, મેં હું કહું છું તો ખરી, સાંભળ તો ખરી. એ ચંપલ નથી પહેરતી ને એનું કારણ શું છે ને એ બધું તમારે એટલું બધું જો જાણવું હોય ને તો બેનને પૂછી લેવાનું. ને તને કહી દઉં ચોખ્ખા ને ચટ શબ્દોમાં, આજે આ બધું પૂછવા આવ્યા ને એ આવ્યા અમારા ઘરની કાંઈ પણ વાત હોય ને તો તમારે ડાપણ કરવા નહીં આવવાનું. અમારા ઘરનો પ્રશ્ન છે ને અમે ફોડી લેવું. જોવો, ડાપણ કરવા નથી આવી. હા, મારી બેન આપી છે અમે લોકોએ, અને મારી બેનને શું સુખી છે કે દુખી છે એ મારી ફરજ છે. અરે રે રે રે, ચંપલ નથી પહેરતી એમાં બેન દુખી થઈ ગઈ? તમારી બેનને છે ને અહીંયા રામના રાજ છે, કોઈ દુઃખ નથી મારા ઘરે, સુખી જ છે. હા, સુખી છે, દેખાય છે. એક ચપ્પલ તમે મારી બેનને પહેરવા નથી આપતા, તમે બીજું મારી બેનને ખાવાય નહીં આપતા હોય મારી બેનને તો. હો ચંપલ મારી બેન નથી પહેરતી ને એટલું બધું હોય તો તું લઈને આવવું જોઈએ ને ચંપલ. આ બધું પૂછવા આવી તો આપણે ચંપલ લઈને આવવી તો. હા, ચપ્પલ તમ તાર હું આપી. ચપ્પલની કિંમત કેટલી? 500 રૂપિયાના ચપ્પલ આવે છે. તમે 500 રૂપિયાનો લોભ કરો છો. હાચીને તમને લોકોને આવા નતા થાય. અમને તેમ હતું કે તમે માણસ છો, માણસ પણ જનાવર જેવા છો, રાક્ષસી. લે, તું તો દાતારની દીકરી લાગેસ. મારી હાટુ એક જોડ લેતી આવજે તો એક કામ કર, એની હાટુ લાવશો. ઠેકો પકડો તમારો મેં. તમે મારી બેનને ન હાચવો તો હું તંબુરો હાચવીને દઉં, વસ્તુ લઈને દઉં. તને ખબર છે અમે તારી બેનને હાસવ્ય શક નથી હાચવતા. અમારા ઘરનો બધો ઠેકો લઈ રાખ્યો હોય તે ચંપલ લઈ દેશે તારી બેનને, પછી બધુંય લઈ દે ને એક જોડ મારા હાટુ ચંપલ લેતી આવજે ને. ચપ્પલ ના લઈ દે, બીજું હું મારી બેન હાટું કરતા હતા. બહુ દોઢી થામાં આવી સાની માની, તારા ઘરનું તું સંભાળ. હું તમારા ઘરનું જ સંભાળું છું. હા, મને તેમ હતું કે તમે તો કેવા હોજા અને ભોળા છો, પણ નથી ખબર કે હાથે એકની 10 વેતની જીભડી લાંબી છે તમારી, કે ઘરના આંગણે આવનારા મહેમાનને મીઠો ને હારો આવકારો ન આપે. બંધ થા. મારી જીભડી લાંબી નહોતી, આ તું બોલી ને એટલે મારે છે ને તે બોલવું પડ્યું. તે મોઢામાં આંગળા નાખીને મને વધારે બોલાવી. ચોખ્ખી ભાષામાં તને કીધું કે અમારા ઘરનો પ્રશ્ન છે એ અમે ફોડી લે. હું તારે પંચાયત નહીં કરવાની, તો આગળ ને આગળ વધે જ જાય છે. તમારા ઘરમાં પંચાયત નથી કરતી, પણ જ્યાં મારા બેનની વાત આવશે ને ત્યાં હું બોલીશ જ. એકવાર નહીં 100 વાર બોલીશ. તારી બેન છે ને હવે મટી ગઈ. અમારા ઘરે પરણાવીને પછી મારા દીકરાની વહુ છે, બરાબર છે? અમારે કેવી રીતે રાખવી ને અમને ખબર પડે છે. જોવા, તમારા દીકરાની વહુ 2 વર્ષથી થઈ, મારી બેની 25 વર્ષથી છે. તો ઘરે બહુ હાચવી હતી તે મને ખબર છે હવે બધી. હા, તો અમે હાચવી જ હતી. અમે નાજુક ફૂલની કોમળ કળીની જેમ અમે હાચવીને મોટી કરી છે એને. તો પછી પરણાવી નહીં આપણે, કોમળ કળીને ઘરે ને ઘરે રવા દેવી. ખબર નતા ને કે આ કોમળ ફૂલને હાચવવા વાળા કાટાડી માણા છે. અમને તેમ હતું કે મારી બેનને કોમળ ફૂલની જેમ છે ને તો ગુલાબની જેમ રાખશે એને. હા, અમે કેવી રીતે રાખી છે ને એની તમને ખબર નથી ને એટલે વધારે પડતું બોલવાનું નહીં. એ તમારે લપે નથી કરવી. હું તો ખોટી આવી તમારું ડાચું ભાવા. હે, ખબર હતી શું કામ આવી ત્યાર પછી? લે, આ કઈ બાજુ થઈને આવી? કઈ નહીં, સ્વીટી નદીયા ગઈ હતી, થોડું કામ હતું ને તો. કેમ? શું કેમ? મારી બેન છે તો ત્યાં જવાનું ના હોય મારે? પણ એમની જવાનું જ હોય, બેનની ઘરે જવાની ક્યાં હું તને ના પાડું છું. ગમે ત્યારે જવાય, એમાં કઈ મને પૂછવાની જરૂર નથી. આ તો તું સોસાયટીના રસ્તે સામી મળીને એટલે પૂછું છું કે શા માટે ગઈ હતી, કઈ કામ હતું કે એમ જ? એમ. હા, કામ હતું ને એટલે જ ગઈ હતી. શું કામ હતું? સાચું કહું ને તો સોનાનું સાસરિયું જાણીને મારી બેનને પરણાવી હતી ત્યાં, પણ કથિરના નીકળ્યા, કથિરના એ માણસો. કથિરના એટલે કઈ સમજ ન પડી. મારો મિત્ર અશોક છે, બરાબર? હવે એની ઘરમાં તારી બેન છે તો મિત્ર એ છે ને મારો હાડુભાઈ છે, તેમાં કથિરની એવી ક્યાં વાત આવી? ઓના જેવો જ છે ઈ. ખોટા લગ્ન કરાવ્યા મારી બેનના ત્યાં. આપણે ના કરાવ્યા હોત ને તો સારું હતું. મને તો એમ હતું કે તમારો ભાઈબંધ છે ને તો સેમ તમારા જેવો હશે,
મારી બેન હથેળીમાં રાખશે, કોઈ દિવસ દુઃખી નહીં થવા દે એ લોકોના પણ ઘરમાં. આવું કેમ બોલશો તું? કઈ સમજ નથી પડતી મને. માંડીને વાત કર તો ખબર પડે. તમારા ભાઈબંધના મમ્મી છે ને, એટલે કે સ્વીટીના સાસુ, હા, મારી બેનને પગમાં ચપ્પલ નહીં પહેરવા દેતા. તમને એ ખબર છે? અચ્છા, એટલે મને હમણાં સ્વીટી સામે મળી હતી અને ઉઘાડા પગે હતી. તો મેં એને પૂછ્યું કે આટલા બળબળતા તાપમાં તું વગર ચપ્પલે કેમ આટા મારે છે? તો મને એમ કે કંઈક લીધું હોય આખડી બાખડી તો નહીં પહેર્યા હોય. પણ પછી એની વાત ઉપરથી જાણવા મળ્યું, એને પૂછવાનો પ્રયત્ન કર્યો કે તારા સાસુ કે તારો ઘરવાળો તને ચપ્પલ લઈ નથી દેતા? તો મોઢું હાવ ડાબલી જેવડું થઈ ગયું. એ હું સાચી, મારી બેનને તો નાજુક ફૂલની જેમ પાડી હતી અમે લોકોએ. એક વસ્તુ માગે ને તો અમે 2 વસ્તુ આપતા હતા. પણ આ નરાધમ મારું તો હાલે ને તો છૂટું કરાવી નાખી નથી હું મારી બેનનું. ના ના, એવું ન કરાય. આવી નાની એવી બાબતમાં આનું છે ને વાતનું નિવારણ લાવવાનું હોય અને જાણવાનો પ્રયત્ન કરાય કે આ લોકો શા માટે આવું કરી રહ્યા છે. ખાસડાની જેમ રંગ બદલો રંગ. તમારા દોસ્તારે ને તમારા દોસ્તારના મમ્મીએ કાચડા હોય ને એ પણ હારા હોય, હા આવા ન હોય. થોડીક એની અંદર દયા તો હોય. આનું પાછળ- નિષ્ઠુર હાવ. હા, નિષ્ઠુર બિષ્ઠુર બધું સમજી શકું છું તારી વાત, કે તારી બેન છે તને દુઃખ થાય. પણ મેં મારા મિત્રને આવો તો ધાર્યો નહોતો ને આવો હતોય નહીં. પણ આના પાછળનું મેન કારણ શું છે એ જાણવાનો પ્રયત્ન કરાય. ડાયરેક્ટ આપણે છે ને કોઈની ઉપર બ્લેમ ન કરાય. અરે એની હા હું કે અમારી મરજી, અમારે ઘરની વહુને અમારે ચપ્પલ પહેરાવા ન પહેરાવા અમને મજા આવે એમ અમે કરીએ ઈ કે. ના, એવું થોડું કોઈ કરે અરે, ઘરની વહુ વારે. તો હું સાંભળીને આવી, મને મારા મોઢે કીધું તો હું ખોટી એમ. તમને તમારો દોસ્તાર જ હારો લાગે છે? ના ના, એવું નથી કહેતો કે તું ખોટું બોલશો અને મારો દોસ્તાર જ હારો, એવું નથી. પણ હું જાણું છું ત્યાં સુધી અશોક આવો માણસ હતો નહીં એમ, એટલા માટે તને કહું છું. અશોક હતો નહીં. આ બધા છે ને અંદર પેટમાં હું રાખીને બેઠા હોય ને ખબર ના પડે, બહારથી જ હારા દેખાય. ભોળો દેખાય જ બહારથી તો તમે જોવો તો, પણ એ કેવો છે તમને શું કહેવું ને મારે એના માટે. તો મારી સામો આવે તો 2 ફડાકા નાખું, મારી બેનને આટલી દુઃખી કરે છે તો. સ્વીટી દુઃખી છે એ જાણીને મને ઘણું દુઃખ થયું. કારણ સાચે કે મહેન્દ્ર, મને ખબર હોત ને કે આ માણસ આવી રીતે નીકળે છે ને તો હું ક્યારે મારી બેનની જિંદગી બરબાદ ન થવા દેત. તું શું, કોઈ બેન કે કોઈ માં એની છોકરીની જિંદગી જાણી જોઈને થોડી બરબાદ થવા દે? એટલે કે જાણી જોઈને કોઈ કૂવામાં થોડા નાખે એને. નાખે ને. તમને એમ હશે કદાચ કે તમારા દોસ્તારનું ઘર નથી બંધાતું ને તો હું મારી હાડી આપી દઉં. નહીં, એવું ન હોય. ઘરવાળી તો હું 4-5 વર્ષથી આવી, દોસ્તાર તો નાનેથી હારે હતો એટલે સારું તો એનું જ વિચારવાનું હોય ને. હા હા, સારું જ વિચારે. હા આવી ગયું ને સાચું મોઢા ઉપર. એટલે એવું નથી, એક મિત્ર હોય ને બીજા મિત્રનું હંમેશા સારું જ વિચારતો હોય. પણ લગ્ન પછી એ આવો થઈ જશે એ મને થોડી ખબર હોય. બાકી અત્યાર સુધી તો મારી સાથે સરખી રીતે રહ્યો છે, વ્યવહારમાં, ઉઠવા બેસવામાં, બધી રીતે. તો હવે છે ને સરખી રીતે તમારી સરખી ભાષામાં એની હારે વાતચીત કરી લેજો. જો હું વાતચીત કરવા જાય ને તો પરિણામ બહુ ખરાબ આવશે આનું. એટલે તમારા મિત્રને તમે તમારી ભાષામાં સમજાવજો ને તમારી ભાષામાં બધું પૂછી લેજો કે મારી બેન હારે હું કામ આવું કરે છે એ. સારું, ચાલ હું મારી રીતે પૂછી લઈશ. હા, અને તમે આમ ક્યાં ગુડાવ છો? ગલ્લે જાતો તો. હા બસ ઈ કરો, નકરા માવા ઠૂહો. હા બાપા, નથી જાવું, હાલ હાલ, નથી જાવું તારું. હાલ જી આવો, જાઓ. ઊભી છો, હું હાલ આમ. હાય સો આરામથી બેઠા છે, કાંઈ ઉપાધિ ખરી તમારે? તો મારે શું આ ઉંમરે તે હળે જવું? હવે હળે જૂતવાના દિવસો વયા ગયા. અત્યારે શરીરમાં તાકાતે ન હોય અને હાજા માંદા થયા કરતા હોવ એટલે હવે હળે જૂતવાનો તો સવાલ ઊભો થતો જ નથી. એમ પાછો તું હાવ કહેતો નહીં હો. તમ તારે આપણે બે મસ્તી કરવી હોય ને બથો બથાવવું હોય તો કહેજે, કોણ પોગી રહે. ઈ પાછા ગૌઢા ગાડા પાછા વાળે હોય, એ વાત તમારી 100% હાચી. એમ તો મારા પપ્પા છે ને મજબૂત છે ગણમાં. એમ તો તમારી જવાનીમાં ધર્મેન્દ્રના આશિક રહ્યા કે નહીં, એટલે એની જેવું જોમ તો હોય જ શરીરમાં. બોલો, પણ તમારે અત્યારે અહીંયા પધરામણા કર્યા એનું કંઈ કારણ? નકર તો હું બેઠો હોય એકલો એકલો, ક્યારેય આવતો નથી ને આજ આવ્યો. આજ તો મેન કારણથી તમારી પાસે આવ્યો છું. બોલ ને. હવે કારણમાં એવું છે કે જો મેં જીગુનો ને મારો મેડિક્લેમ એટલે કે માંદા પડીએ વીમો ઉતાર્યો છે, બરાબર? તો હવે હારવાર તમારો જો ઉતારી લઈ તો સારું રહે એમ. અરે આમ તો આ ઉંમરે હવે કોઈ વીમો ન ઉતારી દે, સમજો તું. મેડિક્લેમ છે ને એ ગમે ત્યારે ઉતરે કોઈ પણ ઉંમરમાં. ફક્ત એનું શું કહેવાય, ઇન્સ્ટોલમેન્ટ હોય ને એ વધારે આવે. આ કાંઈ જીવન વીમો થોડો છે કે 70 વર્ષે ન ઉતરે. પણ એ ઉતારવો જરૂરી છે.
જરૂરી તો કોઈ વસ્તુ નથી આ જીવનમાં. હે, આ જન્મ અને મરણ આ જ બે સત્ય છે, બાકી બધુંય ખોટું છે આ દુનિયામાં. એ તમે જાણો છો. તો પછી તે લગ્ન શું કામ કર્યા? કાંઈ જરૂરી જ નથી તો. લગ્ન તો કરવા પડે. તમારો વંશ વેલો મારે આગળ વધારવો કે નહીં? તું એમ બોલ્યો આ જીવનમાં કાંઈ વસ્તુ જરૂરિયાત નથી આ તો એમ. યુટ્યુબમાં છે ને એક ભાષણ સાંભળી ગયો ને એટલે યાદ આવી ગયું. ભાઈ યુટ્યુબની બહારો નીકળીને વાત કરીને ભાઈ. આ તો બહાર નીકળીને વાત કરું તો જો મેડિક્લેમ તમારા નામનો ઉતારવાનો છે, બોલો કેમ થાય? હું એમ કહું એની જરૂર નથી. પહેલાં તારા લગ્નમાં જે ખર્ચો કર્યો ને એ જ હોનીને દેવાનો બાકી છે, એ ભરી દે ને પહેલાં. એ તો હળવળું થયા કરશે ને હું દવસ છું, હપ્તા ભરું જ છું મહિને મહિને 10, 12, 15 જે વધારો વધે ને. પણ હજી મેં કીધું થોડોક વધારો કાઢી અને મેં કીધું તમારો મેડિક્લેમ ઉતારી લો ને તો સારું પડે. અરે બેટા એ કાંઈ મેડિક્લેમ નથી ઉતારેલો કે તું વર્ષે હપ્તા ભર. એ હોનીનું બિલ છે એ એક હારી દેવું પડે. એ દઈ દેવું ઉપાધિ નથી, પણ આ જરૂરી છે. અત્યારે જો તમારી ઉંમર થઈ ગઈ, અત્યારે આ ઉંમરમાં હાજા માંદા થતા વાર ન લાગે. અને અત્યારે આ ઉંમરમાં દવાખાના આવે તો કેવા આવે ખબર? એટેક, ડાયરેક્ટ 5 લાખનો ખર્ચો. હે, બાયપાસ સર્જરી 7 લાખનો ખર્ચો. હે, એટેક આવ્યું સ્પ્રિંગ મૂકવાની 2.5 લાખનો ખર્ચો. એટલે આ વસ્તુ છે ને જરૂરી છે. હા આમ તો એક કામ કરી, એ તો કદાચ મને આવે કે ન આવે તે બધું કીધું એ, પણ કદાચ ને હું ભગવાનની ઈચ્છાથી વયો ગયો એમનો હાજે હારો તો તારે મારા દાડાનો ખર્ચો તો ન કરવો પડે. એ પૈસા તો આવે. જો આ છે ને મેડિક્લેમ છે હો પપ્પા, આ જીવન વીમો નહીં, તેમાં રૂપિયા આવે. મેડિક્લેમમાં ખાલી દવાખાનાના રૂપિયા આવે. એ તમને ખબર ન હોય તો કહી દો. એલા હા એ મને યાર એવું બધી ન ખબર પડે. હા જો એટલે તમને કહું છું કે આ મેડિક્લેમ એટલે ઓનલી ફોર દવાખાનામાં જ કામ આવે, બીજે ક્યાંય નહીં. તો એની કરતા ઈ આજ કરીને મરી જાય તે પૈસા આવે ઈ કરીને. ઈ છે આ મંડળી 2-3 છે ને એમાં તમારા નામ છે. એકમાં 8 લાખનો વીમો છે ને એકમાં 5 લાખનો, એટલે 13 લાખ તો તમારે જોહે નહીં. મારે તો વયા ગયા પછી હું જો તારે એટલો ખર્ચો નહીં થાય એમ કે. અરે મારે તો છે ને આખી સોસાયટીની આખો એરિયો જમાડવો છે, પણ ભગવાન કરે તમે 100 વર્ષ ના થાવ. પણ તો પછી એક કામ કરીને મારું જીવતા જગત્યું જ કરી નાખીને એટલે હું જોતો જાઉં મારો દીકરો મારી પાછળ કેવું કરે. અરે આ તો સોનામાં સુગંધ ભેળવી દીધી તમે. અતિ ઉત્તમ કામ કર્યું. ઘણા લોકો આવું કરે હો. આ માર્ગ શું કહેવાય આપણા બાજુના ગામમાં ઓલા જીવનભાઈ, હે, ઈ જાત્રા કરીને આવ્યા ને તરત જ જીવતા જગત્યું કર્યું. એ કે મારે આખા ગામનો ગામ ધવાડો બની રાખવો છે. કેટલા માણાની વસ્તી ખબર? 5000 માણાની વસ્તી ગામમાં. એ જ હાસું છે. હવે મરી ગયા પછી બધા કરે, બાપો તો કાંઈ જોતો ન હોય. એ કરતાં જીવતા જેટલું જાણો ને હું તો એમ માનું એ જ સારું છે. તો પછી આપણે કેદી પ્રોગ્રામ રાખવો બોલ? તમે જેદી કયો તેથી. આમાં છે ને ધર્મના કામમાં ઢીલ ન હોય. તમે કયો તેથી ગોઠવી નાખો, બોલો. પણ એ છે ને અત્યારે તો પૈસા તારે રોકવા પડશે હો. બાકી ઓલી બેક ને જે કાંઈ આપણે વીમા ઉતારેલા હોય ને એ તો પછી હું ગયા પછી આપશે. આમ જો જ્યાં સુધી મા બાપ જીવતા હોય ને, મારા મા તો નથી બિચારા, ભગવાન પાસે વૈયા ગયા. એની વાહે તો હું કાંઈ કરી નથી ગયો, નાનો હતો. પણ તમે જીવો છો ને તો મારા માટે છે ને રૂપિયા જ છે, બરાબર? એટલે છે ને મને કાંઈ તમે ભારે નથી પડતા. આ તો તમે કયો એમ તમે રાજી રહેવા જોઈએ. જો મારે તો એક કામમાં 2 કામ કરવા છે. બોલ કયા કયા? મારે જ્યારે તારા ઘરે દીકરાનો જન્મ થાય ને એ ખુશીમાં એ ખુશી મનાવી લઈએ અને મારું જીવતા જગત્યું કરી હા નાખીએ. તો પછી ક્યારેક ક્યારેક મંદિરે જવાનું રાખો તો મેળ આવે. કેમ મંદિરે જવાનું? હા કાંઈ નહીં, પ્રાર્થના કરવા. હા એ પ્રાર્થના કરવા જાજો તો મેળ આવી જાય એમ. હા બરાબર. સારું. હા તો ભગવાન પાસે માંગવું જ પડશે ને હા કે મારા દીકરાને ઘરે પારણીઓ બંધાવે એમ, હે ને? હા બાકી તમે ત્યાં માંગશો તો દે. કાંઈ ઠીક છે? વાંધો નહીં. હા તો આપણે વીમાનું કંઈક વિચારીએ, બરાબર? સારું હાલો. શું થયું? આ પગમાં દુખે છે તો માલિશ કરી આપું? અરે ના ના આજે મજા નથી ને, આ શરદી થઈ ગઈ છે ને તે થોડુંક કળતર છે એવું લાગે. હા તે હાલો આપણે હા હોસ્પિટલ જઈ આવીએ. હા સરને બતાવી આવીએ. એ કાંઈ નથી બતાવું, શરદી તો થયા કરે હવે વાતાવરણ બદલાય એટલે. આ તમને પછી છે ને સારું થતા ટાઈમ લાગે છે, એની કરતાં પહેલેથી બતાવી દો ને તો બહુ સારું છે. હા બરાબર. હવે હું તને શું કહું છું, આ તું પગમાં સંપલ કેમ નથી પહેરતી તું મને કહે પહેલા. તને કાંઈ વાયકું બાયકું છે પગમાં? સીધી આ વાત ક્યાં નીકળી? એ પણ હમણાં તારી બેન આવી હતી તે મને કેટલું પૂછી ગઈ આવીને, હે કે મારી બેન સ્વીટી સંપલ કેમ નથી પહેરતી ને હું કામ નથી પહેરતી ને. મેં કીધું પણ મને શું ખબર, મેં કીધું. હે? હા તે મારી બેન આવી હતી ને મને મળ્યા વગર જતી રહી?
પણ તું સંપલ કેમ નથી પહેરતી એનો મારે એને શું જવાબ દેવો? તે અમે બે પછી તાડું ટ્યું હામ્યું. અરે 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 એ વહી ગઈ પછી ટણો ચડાવી. તો તમારે કહી દેવાનું કે મારે બાધા છે એટલે હું નથી પહેરતી. હવે તે બાધા રાખી છે, મને ખબર નથી, પછી એને હું શું કહું? અરે મને કે તમે હાસવતા નથી મારી બેનને ને આમ કરો છો ને ચંપલના પૈસા ન હોય તો હું લાવી દઉં 500 રૂપિયાના ચંપલને. કેટલું બોલી મને તો. ઈ તો એક તો છે ને બોલવામાં જબરી જ છે, એને કોઈ ન પહોંચી રહે. પણ તમારે એને કહી દેવાય ને કે ભાઈ કાંઈ નહીં, હું એને મારી રીતના વાત કરી લઈશ બસ, કે મારે બાધા છે એટલે હું ચંપલ નથી પહેરતી. એમ તો મને આ જીજાજી મળ્યા હતા, એણે મને પૂછ્યું હતું, પણ મેં એને કાંઈ પોલ નહોતી પાડી, કેમ કે આ બાધા હોય ને બધાને કેવું એ સારું થોડી લાગે. એ વાત સાચી છે, પણ ઘરમાં તો તારે કેવું જોઈએ ને સ્વીટી. તો આ કોક પૂછે હવે તારી બેનની હારે મારે ખાલી ખોટી માથાકૂટ થઈ ગઈ. મને ખબર હોત તો હું એને પ્રેમથી કહી દેત ને કે ભાઈ એને બાધા છે એટલે નથી પહેરતી ચંપલ. હશે હવે બા, મારી ભૂલ થઈ ગઈ. કાંઈ નહીં, હું મારી રીતના બધી વાત સંભાળી લઈશ બસ. સારું, પણ આ પગમાં ઉઘાડા પગે હાલશો તું તો તને કાંઈ આમ કાંકરા ને એવું બધું વાગતું હોય બટા પગમાં, કેટલી તકલીફ પડતી હોય એમ બા. કે મને. છેડે આ માનતાની મતલબ કે આ જે બાધા રાખેલી છે એની સાથે ઉપરવાળો હોય જ છો, એટલે એ ગમે તે હાલતમાં બધી રીતના એને સાથ અને સપોર્ટ આપે છે. પણ તું આ સપડાની બાધા રાખી ને એની કરતાં કાંઈક બીજી બાધા રાખી હોત તો? જેમ કે આ કોઈ કે શા નથી પીતું હોતું, કોઈ શરીફળ નો ખાય, એવું કાંઈ હોય ને એવી રખાય ને બટા. મામૂલી બાધાઓ શું રાખવી બા, હે? અને આ ચંપલની બાધા તો ભગવાન ક્યારેક તો સામું જોવે ને. વાત તો તારી સાચી છે બેટા, પણ જો આ બાધા તે રાખી તારી શ્રદ્ધાની વાત છે. બધું ઉપરવાળાના હાથમાં છે, ક્યારે હું થવાનું છે હું નથી થવાનું હંધોઈ. આપણે તો છે ને એના ચાવી પૂરેલા રમકડા છીએ, એ જેમ નચાવે છે ને એમ નાચી છે એ બધા. સાચી વાત છે તમારી, અને એમાં તો હું ના પણ નથી પાડતી, કારણ કે જેવી રીતના ઉપરવાળાની મરજી છે એ રીતના જ આપણી સાથે બધું થવાનું છે. હા, એનો કંઈક ખારો ઈશારો હશે ભગવાનનો, તેમાં તને વળી આ બુદ્ધિ હુજી ગઈ, તે વળી સંપલની બાધા રાખી લીધી લે. હા બા, તમને ખબર છે કે મને જે હું છે એની બાધા હું રાખી જ લઉં. વાત તો તારી સાચી છે બેટા. આ મને ખબર નહોતી અને મારે છે ને તારી બેન હારે નકામી માથાકૂટ કરવી પડી. આ મારો જીવ બળી ગયો બિચારી છોકરી પર, લે શું કરવું મારે તો. કાંઈ નહીં, હવે એનું મગજ એવો છે, બોલી જાય પછી એને કંઈ મનમાં ન હોય, એટલે એટલું બધું તમે મનમાં ન રાખો. એવું કેમ થાય છે? તો હાલો ને દવાખાને જઈ આવીએ, ક્યારની તો કહું છું. પણ સાંભળ ને, આ ઘરમાં કાંઈ શરદી તાવની ટીકડું પડ્યું હોય તો મને દઈ દે ને, એટલે હું પી લે ને તો સારું થઈ જાય. એક વાત કહું તમને બા, આ ગમે તે વસ્તુ થઈ હોય ને એકવાર ડૉક્ટરને પૂછીને પછી દવા લ્યો ને, એ બહુ સારું કહેવાય. આ તમને બીપીની તકલીફ છે, નહીં ને કંઈક ઊંધી અસર થઈ તો મારે ક્યાં દોડવું અત્યારે? મારી વાત સાંભળ, આ શરદી તાવનું ટીકડું ઘરમાં પડ્યું હોય ને તો દઈ દે, આજે નહીં સારું થાય ને તો પછી જોયું જાય, પછી બતાવી આવશું ડૉક્ટરને. એમ કહું ખોટું હું આ શરદીમાં દોડ કરવાનું ડૉક્ટર જોડે. ડૉક્ટર તો જાય એટલે છે ને આ મોટું મોઢું ફાડીને બેઠા હોય, જાય એટલે પહેલાં તો કેસ કઢાવો ને એટલે કે લાવો 500 રૂપિયા. એ 500 દો, વળી પાછા અજીશન દે, વળી પાછા દવાઓ બહારની લખી દે, એટલે આપણી પાસે તો 1000-1500 રૂપિયા લઈ જ લે. સારું, હવે એટલું બધું ન વિચારું છું કે પૈસા છે ને શરીરથી વધારે મહત્વના નથી, પણ હું લઈ આવું છું. હા, ચોકને બોલાવ્યો, જલ્દી આવે ને તો સારું. આવે તો કંઈ ખબર તો પડે, વાતચીત કરું તો. હા મહેન્દ્ર, બોલ બોલે છે. બા હું કાંઈ આમાં ફરવા જવાનો પ્લાન છે કે હું હે ફોન કરીને બોલાવ્યો? હું ફરવા જવાનું, એટલું બધું મોઢું કાં કર્યું આવવામાં? પહેલા તો ફટ દઈને દોડ્યો આવતો. આ લગ્ન થઈ ગયા એટલે હું મોઢું કરવાનું આવવામાં? એવું નથી, હવે મારે એક કામ આવી ગયું હતું એટલે હું ત્યાં ગયો હતો. હવે લગ્ન થઈ જાય ને પછી બહારના કામ બેક ઓછા કરે, ઘરમાં ધ્યાન દેવાય ઘરવાળી ઉપર. લે હવે એને તો હાસવું શું હવે? કેમ એમ તંબુરો કે? હાસાવશો? કેમ તંબુરો હાસ? આટું મને એમ કહેતો તું આ ખોટું બોલવાનું કીધું ને શીખી ગયો. આ નાનપણથી આપણે એવડા મોટા છે, કોઈ દી ખોટું મારી સામે બોલ્યો ને જ તું. અરે પણ હું તારી હારે હું ખોટું બોલ્યો હે? અરે હું હાસું બોલ્યો અહીંયા આવીને, ક્યાં જોઈ હમણાં તું રાયડું નાખમાં નિરાયતે વાત કર. નિરાતે જ વાત કરું છું, અને આપણે બે આવી રીતે ઘણી વાર વાત કરીએ છીએ, ત્યારે તે કોઈ દી નથી કીધું. પણ તું આમ અલગ રીતે જ બોલશો કે એને હાસવતો નથી. હાસવું તો શું છું છે? તો મને એક વાત કહે, તું જો એને હાસવતો હો તો એના શરીર ઉપર જેવા તેવા લુગડા હોય, પગમાં સંપલ ન હોય, હે આવી રીતે તમે લોકો રાખો છો? અરે જેવા તેવા લુગડા એટલે હે? જો જેવા તેવા લુગડા છે ને હું નથી પહેરાવતો. એ છે ને આંગળી સિંધેની સાડી લઈ દઉં છું, અને એને ડ્રેસ પહેરવો હોય તો મેં એને સ્વીટ જ આપીશ.
તે સ્વીટ આપી હોય તો પછી આવી રીતે રખડવાનું કારણ હું? જ્યારે હું જોઉં તેને તે પગમાં સંપલ ન હોય, આવા બળબળતા તડકામાં એકવાર હાલીને તો જો, તને ખબર પડે હવે એને- આરસીસી માં નહીં પહેરવા હોય એટલે નહીં પહેરતી હોય, પણ એમાં તું એટલી બધી હું કામ બળેતરા કરી? બળતરા તો થાય જ ને. આ તું મારો દોસ્તાર હતો નાનપણનો, હે? હા મને એમ હતું કે તું કુંવારો છો તો તારી યારે મારી હાળીના લગ્ન કરાવી દઉં તો આપણે દોસ્તારમાંથી હાડુભાઈ બની જાય. આ તો એમાંનું તો તું કાંઈ કરતો નથી હાડુભાઈ જેવું, તો હાસવતો તો નથી ને, હાસવતો તો નથી એને. હે? આ તો હાસવતો તો નથી ને. અરે જો મારી વાત સાંભળ, હાસવું જ શું? તને કોઈએ કાન ભંભેરણી નથી કરી ને? કાન ભંભેળી વાળો થામા, મેં મારી નજરે જોયું હોય ને તો જ તને કહેતો હોય. નજરે જોયું એટલે જો મારી વાત સાંભળ, એને સંપલા નહીં પહેરવા હોય એટલે નહીં પહેરતી હોય, બાકી કાંઈ હું એને દુઃખી નથી કરતો. જો ભાઈ, તે કાંઈ બાધા આખડી લીધેલી છે? પારણીઓ બંધાય કે બીજી કાંઈ, કે સંપલ ત્યાં સુધી તારે નહીં પહેરવાના એવું કાંઈ? નહીં, તારા બાએ મને તો લીધેલી છે તો એને લીધેલી છે એ તો મને એની કાંઈ નથી ખબર. નહીં તો પછી ઈ માણસને આવો શોખ ન જાગે, હે? કે કાંટા હોય, ટાઈટ તડક્યો, ઉઘાડા પગે રખડે અને જૂના જૂના લુગડા પહેરીને ફરે, આવો કોઈ શોખ થાય? સોના લુગડાની ક્યાં કરશો? હું એમ કહું છું કે એને કેટલી હાડીઓ લઈ દીધી છે. હા, હું ઈ જ વિચાર કરું છું કે તું એમ કહેશો કે આંગળી સીધે હું લઈ દઉં છું. પણ એને એટલો બધો શોખ ન હોય એટલે એ મતલબમાં જૂના હાડલા પહેરતી છે. મતલબ એ ભાઈ, હું છે ને મારી હાળીને સારી રીતે ઓળખું છું. આ તારી યાર લગ્ન નહોતા કર્યા ને ત્યારે પહેલાંની વાત તને કરું, એના જેવી શોખીન છે ને મેં મારી જિંદગીમાં છોકરી જોઈ નથી. આટલા શોખ હતા, એટલી ઊંચી એડીના સેન્ડલ પહેરતી, હે? આ ટૂંકા ટૂંકા કપડાં પહેરતા, શોર્ટ વન પીસ જેવું ને એવું, જીન્સ ને ટી શર્ટ, એની વગર એ રહી નથી. અને તારી ઘરે લગ્ન કરીને આવી ત્યાર પછી પગમાં સંપલ નથી બિચારીને. આવું કેમ છે? અરે પણ સંપલ નથી એની ક્યાં કરશો? તું બોલવામાં ધ્યાન રાખ ને એમ કહું છું. બોલવામાં હું ધ્યાન રાખે? હાસવ ને ભાઈ, તો મારે કઈ ન કેવું પડે એ તને. કઈ ટાણું ભૂખી નથી રાખતો એમ કહું છું, ખબર નથી પડતી? એટલે જીવન જીવવા માટે ખાલી પેટનો ખાડો પૂરવો જરૂરી નથી. રોટી, કપડાં ને મકાન, આ ત્રણે વસ્તુ એક હરખી સંખ્યામાં મળે ને ત્યારે માણસનું જો, જીવન હાલે. મકાન છે બરોબર, અને રોટી એને મળી જ જાય છે, અને કપડાં તો એને કે એટલા લઈ દઉં છું. ઈંટુનો 4 દિવાલનો ડબ્બો બનાવી જો ને મારા ભાઈ, એને મકાન જ કહેવાય, ઘર ન કહેવાય. સમજ પડે જ તને? આટલી હું કહેવા માંગુ છું. તું જે કહેવા માગતો હોય મારી વાત સાંભળ, સને ખોટી માથાકૂટ મારી યારે રહેવા દે, બરોબર? હવે મારા લગ્ન થઈ ગયા છે તો મારે જેવી રીતે એની રાખવી છે ને એવી રીતે હું રાખી. તો ભાઈ એવું નહીં હાલે. જેવી રીતે રાખવી એટલે હારો ભાળીને તારી લગ્ન કરાવ્યા છો, એને દુઃખી ન કરતો તું. નહીં કરતો વાળો તું છે ને, ખોટી મગજમારી કરી મને એમ કહું છું. અરે પણ ક્યાં મગજમારી કરું છું તારી યારે? જે હકીકત છે એ જણાવું છું, એમાં તને મગજમારી લાગે છે? તો ઘરમાં ધ્યાન દે ને, હું એમ કહું. એટલે ભાઈ ઘરમાં ધ્યાન દવા જ છું, એક વાતમાં ખબર નથી પડતી? લેવા મળ્યો જેમ ફાવે એમ તે એ નથી પડતી ખબર. નથી આ મારી પડતી. હાળી હેરાન થાય છે ને એટલે તને કહું છું. તે એટલે જ મારા આ લગ્ન કરાવ્યા છે ને, હે? આ માથાકૂટ કરવા હાટું જ. હું તો ખુશ હતો કે મારું વ્યવહાર તે કરાવી દીધું, છોકરી હારી ગોતી દીધી, અને હવે માથાકૂટ કરવા આવી ગયો. હા, તે હારી છોકરી ગોતી દીધી તો હરખી રીતે રાખને, એમ કહું છું. હરખી રીતે જ રાખું છું. હવે પગમાં સંપલ નથી, તેવડ તો નથી સંપલ લઈ તું દેવાની. કાઢીને આપી દેજે. મેં દીધા થા, પણ મન કે નહીં, મારે નથી પહેરવા. જો તું મગજની નસ ખેમાં, બરોબર? નકર છે ને આપણે હાવ બગડી જાય. તો બગડી જાય, એમાં ત્યાં કઈ ફેર નહીં પડી જાય. એક મને ખબર છે કાલે ઉઠીને પાછો ફોન કરે, મહેન્દ્ર હું કરશો એમ. દોસ્તી નો તૂટી જાય. દોસ્તી તૂટવાની ની વાત નથી, પણ આ નો હોય એવી વાત લઈને તું આવ તો બીજું તો મારે તને શું કહેવું? નો હોય એવી વાત નથી મારા ભાઈ, સમજવા જેવી વાત છે. આ જે હું કહું છું, કાલ સોસાયટીના બધા લોકો વાતો કરશે ત્યારે તું એને છે ને જવાબ દેવા માટે તારી પાસે શબ્દો નહીં હોય. તું છે ને ખોટી મગજમારી કરીમાં, બરોબર? હાસું કહી એટલે મરચા લાગે માળાને. લે અહીંયા અરે આ પગમાં કાંટો ખૂચી ગયો. તમે તે તો સંપલ પહેરતી હોય તો. અને મારે તને શું કહેવું, હમણાં મહેન્દ્ર મળ્યો તો, એ મારી ઉપર રાયડું નાખવા મળ્યો. એમ નહીં, હું તને અહીંયા આ ઘરમાં રાખવામાં જરી કંઈ કમી રાખું છું? હે? તને કેવી રીતે હાસવું છું? મને એ શું કહે છે ખબર? એ કે સ્વીટીને તમે હરખી રીતે નથી રાખતા. જો તમારે એને કહી દેવાય ને કે મારે ચંપલની બાધા છે, એટલું ન કહી દેવાય? અરે બાધા છે? પાછું બોલતો. હા, મારે ચંપલ ના પહેરવાની બાધા લીધેલી છે મેં. તો પણ તે મને કોઈ દી વાત કેમ ન કરી? બોલ ને. અરે હા, અરે મેં મમ્મીને આ વિશે વાત કરેલી હતી, પણ તમે આખો દી ઘરના કામથી
હા તમે આખો દી તમારા ઓફિસના કામથી બહાર ને બહાર હોય ને એટલે મેં આજ સુધી તમને કોઈ દી ચોખવટ નથી પાડી કે મારે ચંપલ ન પહેરવાની પણ બાધા છે. એકવાર તો તે શોખવટ કરી હોત, હું એની વારે કેટલી રાયડું નાખતો હતો. અમે સને બે બાધી પડ્યા. સોરી અશોક, Sorry, મને નહોતી હું ખબર, હવે- પણ હવે ઈ તમને મળે ને એટલે તમે એને કહી દેજો કે મારી પત્નીને બાધા છે ચંપલ ન પહેરવાની. હા, અને બીજી વાત એ કે તું છે ને હવે આ હાડિયું કાઢ નાખજે, નવી પહેર. કેમ, આમાં શું વાંધો છે? એણે હાડિયું નું કીધું, એ કે જૂના લુગડા પહેરે છે કે. મેં તો એને ડ્રેસની મેં સૂટ આપી છે. ભગવાન, આ લોકોને તો આટલું બધું શું છે મારા ઘરમાં એમ. એ લોકોને હું કામ આ બધી પંચાયત કરવી જોઈએ? હું જેમ છું એમ મારા ઘરમાં સુખી છું ને ખુશ છું. વાત જ ઈ છે ને હવે મારો તો મગજ છે ને હાવ હલી ગયો હાશે. તમે હું એને કઈ હાથ બાત નથી ઉપાડ્યો ને? હાથ ઉપાડ્યો નતો પણ ઉપાડી લીધો હોત તો સારું હતું. જો તે ખોટો ઈ તેમાં મારા જીજાજી થાય છે, તમને તો ભાઈ, ખબર જ છે ને. તારા જીજાજી થઈ તો મારો છે ને પાકો દોસ્તાર છે. તો પછી શું આવું બધું કરવાનું? છોડો ને. હવે આગળથી તમને કદાચ કઈ કહેવા આવે ને એટલે તમે સીધા મારી પાસે મોકલી દેશો, હું બધા જવાબ દઈ દઈશ બસ. હા. અને ક્યાં ગયા તા આમથી? હે? ક્યાં ગયા તા એમ કહું? એની પાસે જ ગયો તો, ત્યાંથી ડાયરેક્ટ તારી પાસે આવ્યો. તમે એની પાસે સામેથી ગયા તા? મને ફોન કરીને બોલાવ્યો તો, હું મારા કામે ગયો તો. ત્યાં ફોન આવ્યો કે આવ્યો તો કામ છે. મને તો લાગ્યું કે ફરવાની વાત કરવાની હોય છે, ત્યાં તો લેવા જ મળ્યો. તો તમારે તો બધી જગ્યાએ ફરવાનું જ હોય. હમણાં હજી 2 મહિના પહેલા આટલું ફરીને આવ્યા તોય. હવે ફરવા વયા જવીને એમાં જ સારું છે. જો આ તમે તમારો મગજ છે ને શાંત રાખતા જાઓ. આ વધારે પડતો મગજ છે ને તપાવો નહીં, સારી વાત નથી. અને એક બીજી વાત કે મને કેમ ખબર નથી કે તું સંપલા નથી પહેરતી બોલ. તમને કીધું તો હાશે. ખરા, ઘરમાં ને ઘરમાં તો કઈ ચંપલ પહેરતી ન હોય હે, અને બહાર નીકળું ત્યારે કઈ તમે મારી હારે બહાર તો ભેગા હોય નહીં, એટલે તમને નથી ખબર. અને મારું મગજ એવું ને કે મારે કહેવાનું રહી ગયું. જો કે બાધાને એવું લીધું હોય ને તો બધાને કીધા ન કરવાનું હોય અશોક. એ વાત એ હાચી. પણ હવે છે ને નો ખબર હોય ને એને બધાને કહી દેજે, નકર આમાંથી હું ખોટી એટલે હું માથાકૂટ બધાને થાય. કહેવા છો કે મેં બાધા લીધી ચંપલા ન પહેરવાની, એવું બધું કહેવા છો. હા, આમાં બીજા પછી કોક હગા મળશે તો એ કહે કે સંપલાનો વેત નથી. છો બોલીને છે ને નકરો પરસેવો થઈ ગયો છે પરસેવો તો હું કેવું હવે અશોક. શું થાય છે હે? મને એવું લાગ્યું કે કઈ કઈડી ગયું. સોજે હો. ના ના. સમજી તો. હા, તમે મારી એટલી બધી ઉપાધિ કરો છો, મને તો આજે ખબર પડી. તો ઉપાધિ તો થાય જ ને મને તો મારી. એમ હતું કે એક ને એક છું જતી રહો તો શાંતિ તમને એમ. અરે બસ હવે એવું બોલમાં ને તું હવે. અને બીજી વાત એ કે જો હવે કાંઈ બીજું કાંઈ તારે હોય ને બાધા તો મને કહી દેજે, જેથી કરીને કોઈક વ્યક્તિ મારી પાસે આવે ને અને પૂછે ને તો મારે કેવા થાય. જો હા, મારી માટે તો મારું સર્વસ્વ તમે જ છો. હા, મારી લીધે તમારે આટલું સાંભળવું પડ્યું ને, મને સાચે બહુ જ દુઃખ થયું. આઈ એમ સો સોરી અશોક. અરે ના તારે માફી માંગવાની કાંઈ જરૂર નથી. આ તો પછી એને ઉપાધિ આમ તો થતી જ હોય ને એટલે જ આવ્યું હોય છે ને. હે? હા, સગાવાલા છે ને એટલે થોડીક તો ચિંતા કરે, અને ચિંતા કરતા બધાને રસ વધારે હોય જાણવામાં કે શું હશે ને શું નહીં. સાચી વાત છે તારી, પણ કાંઈ વાંધો નહીં. બરોબર. હવે મને તેડીને લઈ જશો કે ચાલીને જ જાશું? તને તેડવામાં તો હું કેવું, મને બોલતા ફ્રેક્ચર જ થઈ બોલતા જ જવાની. નહીં કાંઈ. હા, આમ ફ્રેક્ચર થઈ જાય તને તેડું તો શેનું, કમરનું? મારા હાથમાં. મારે આટલા બધું મારું વચન છે, તમે કેમ આમ બોલવા માંડ્યા હશો? તો હવે ખાવાનું બંધ કરી દઈશ હાવ, પછી નો કે તે એની બાધા લીધી એમ. અરે એવી વાત નથી હવે, પણ હાલ ઓલા સુધી હાલ્યા જ આવી નાથી તને તેડી લઈ બસ. એટલે કોઈ જોવે નહીં એમ? હા, કે ખબર જ અહીંયા જો ન ને પડે એમ? અહીંયા ઓલા કાકા બેઠા છે, ઓલા માસી બેઠા, ઓલા ભાઈ ઊભા છે એટલે એ આમ તો બહુ થાય. જૂના પ્રેમી છે, ઈ તમને ખબર છે? હે? હા, જો આ ને બે? કેમ એકબીજાની આંખમાં આંખ પરોવીને બેઠા છે. હા, બરોબર. ખાઈ નહીં, હાલો હવે, હાલો હા, ખાઈ. હાલ. ઓહો હો, આ કઈ કઈડી જ ગયું છે. લે બહુ. અહીંયા છે ને બધું ગાર્ડન સાફ કરવું પડશે. જો ને આમાં અખોચર થઈ ગયું છે. હા, નહીં ને કંઈક બહાર હોય, કંઈક વસ્તુ કઈડી જાય તો. સ્વીટી, શું થયું? મારે તારું થોડુંક કામ છે. થોડુંક જ? હા, કેમ થોડુંક જ? કારણ કે નાની એવી જ વાત છે. જો તમારી નાની વાત હોય કે મોટી વાત હોય, મારી માટે તો મારા સરાખો પર બોલ. હા, 3 અક્ષરનો જ શબ્દ છે. આઈ લવ યુ. એ તો આજીવન છે, પણ અત્યારની વાત મારે કરવી છે તારે. બોલી જાઉં. હા, તું સંપલ કેમ નથી પહેરતી?
ફરીથી તમારી ઈ વાત આવી. તમને પહેલાય મેં કીધું હતું ને કે મેં બાધા લીધી છે તો મારે ચંપલ નથી પહેરવા. પછી તમારે એકની એક વાત હું કામ કર્યા કરવાની? હું કામ કર્યા કરવાની એમ હે સ્વીટી તું આવી રીતે તું ખુલ્લા પગે બધી જાશો ની મને નથી ગમતું. આ તડકો હોય હું તો ઘડીક ખાલી સંપલ વગરનો ઓલી બાજુ જાઉં ને ત્યાં મારા પગ બળવા મળે છે. તો મને વિચાર આવે છે કે હા તારું શું થતું હોય છે? તું તો કેટલા સમયથી નથી પહેરતી. કાંઈ ના થાય, એમાં શું થવાનું હોય? તો મને તો આદત પડી ગઈ છે અશોક, એટલે તમે એવું ના વિચારો. અને બાધા લીધી હોય ને ઈ બાધા પૂરી કરવાની જ હોય. બાધા લીધી હોય એ પૂરી કરવાની જ હોય, પણ આ અમુક છે ને એનો સમય હોય, સમજી? એટલે હવે છે ને આપણે આ બાધા છોડી દેવાની, જે બાધા હોય ઈ. ના હવે એ વસ્તુ તો આજે નહીં થાય ને કાલે નહીં થાય. કેમ? બસ અશોક, તમે એટલું જ વિચારો કે તમારી ખુશી માટે જ મારી બાધા લીધેલી છે, એટલે તમે આ મને બાધા મૂકવાનું ના કહેશો. બાધા મૂકવાનું ના કહેશો એમ? તો હું આ મારે નકરું સહન જ કર્યા કરવાનું. હું ક્યાં તમને એવું કહું છું? જો આ પ્રેમ છે ને એ એવી વસ્તુ છે કે એક વ્યક્તિને તકલીફ થતી હોય ને તો બીજા વ્યક્તિને છે ને એને પણ મહેસૂસ થાય, સમજી તું? અને મને નથી ગમતું તું સંપલ વગરની આમ આટા મારે છે ને એ. એટલા માટે છે ને તું પેલા મને તો એ કે તે કેની બાધા લીધી? સોરી, હું મારી બાધા નહીં જણાવી શકું. હે? નથી જણાવવી તારે? નહીં. તો પછી કાંઈ વાંધો નહીં, હાલ સંપલની દુકાને નવા લઈ આવી. ના, એ પણ હું નહીં કરી શકું. સ્વીટી, એવી તે કઈ બાધા છે જે તું મને કહી નથી શકતી? હા? સોરી અશોક, પણ બાધા કોઈને ના કહેવાની હોય. અરે પણ કેમ ના કહેવાની હોય? હું તારો પતિ છું અને મારે જાણવાનો પૂરેપૂરો હક છે. સમજુ છું, પણ પ્લીઝ મારી બાધા પૂરી થાય એટલે હું તમને કહી દઈશ. નહીં, અરે હું થોડો સમય હું બહાર નોકરી કરવા જતો રહ્યો. તે તો હા નો કરવાનું કરી દીધું હે, અને તે આ બાધા લીધી ત્યારે મને ફોન કર્યો હોત ને કે હું આ વસ્તુની બાધા લઉં છું તોય હું કાંક સોલ્યુશન તને આપત. હા, તારે આજ કેવું જ પડશે. બોલ, બોલવું છે કે તારો હાથ પકડીને સંપલની દુકાને લઈ જાઉં? હે બોલ ને, એવી તે કઈ તકલીફ છે? હજી આપણે લગ્નનો જાજો ટાઈમ નથી થયો, નહીતર પણ મને આમ અંદાજ આવી જાય કે તે આ વાતની બાધા લીધી છે. હું જાઉં છું, મારે થોડું કામ છે. બેટી, જાવું નથી. કામ હોય ને એ પછી પતાવજે. પહેલાં હાલ આપણે બજારે જ આવી અને સંપલની ખરીદી કરતા આવી. હાલ, તો તારે જણાવવું છે કે નહીં? એટલે તમે નહીં જ માનો? નહીં, એવું ન કરો, મારી બાધા ન જાણો અશોક. મારે જાણવી જ છે. હા તો સાંભળો. હા, હા, તમે આટલા દૂર ગયા અમારાથી, એમ છતાં તમારે ત્યાં ઢસડા જ કરવાના રહ્યા. નથી કંપનીમાં સારો પગાર કે નથી કાંઈ એવું વળતર મળતું, એટલા માટે મેં બાધા લીધી હતી કે જો તમને સારી એવી કંપનીમાં જોબ મળી જાય અને સારું એવું તમે પૈસા મળે અને ઇન્કમ સારી થઈને આપણા ઘરમાં મતલબ કે ઘરમાં ફરીથી ખુશીઓનું વાતાવરણ થઈ જાય ત્યાં સુધી હું ચંપલ નહીં પહેરું. એટલે તે આ બાધા મારા હારા માટે લીધી હતી? હા, તું કંઈ થોડી તમારા ખરાબ માટે લો છો. પણ સ્વીટી, એવી બાધા પણ સ્વીટી એવી બાધા ના લેવાય ને. હા, મને નહોતી ખબર કે તું મારું આટલું સારું વિચારે છે. જો હવે જો એ બાધા છે ને એ આપણે પૂરી કરી નાખવી છે. અશોક, એ વિશે આપણે પછી વાત કરીશું. અત્યારે મારે થોડું કામ છે તો હું જાઉં છું. તું સંપર્ક કરવા મને હવે મને બહુ દુઃખ થાય છે, એટલા માટે કહું છું તને. પ્લીઝ અશોક. સ્વીટી, હે ભગવાન. આય બાપ, હા, મારે તમને થોડુંક ખીજાવવું છે. મને શું કામ ખીજાવ ભાઈ? મેં શું કર્યું તે તું મને ખીજાશો? હાલ ખીજાઈ લે, તને કાંઈક છે ને ધરપત થઈ જાય અહીંયા. તમને વાતની ખબર હોય તોય તમે મને ન કહો. શું વાતની ખબર? હા, સ્વીટીએ બાધા લીધી હા, એ વાતની. આ સ્વીટીએ બાધા લીધી એ વાતની ખબર મને ક્યારે પડી? તને ખબર છે? ક્યારે? મને એણે કાંઈ હમણાં જ કીધું છે, એક બે દી પહેલા, કાંઈ વધારે વાર નથી થઈ.
એવું છે હા મને કાંઈ ખબર નહોતી. પણ તમને ખબર છે આ એના બાધાને લીધે મારે ને મારા હાટુભાઈ વચ્ચે છે ને ઝઘડો થઈ ગયો હતો. એ તારે ને તારા હાડુભાઈને ઝઘડો થયો ને એ મારે ને એની બેન વચ્ચે તે છે ને રકઝક થઈ ગઈ હતી. કોની વચ્ચે? આ જીજ્ઞાને ને મારે. તો પણ ખોટું થઈ ગયું ને. પણ સાંભળ, હવે એણે બાધા લીધી આપણને કાંઈ ખબર ન હોય. પછી આ જીજ્ઞા આવીને મારે ને જીજ્ઞાને વળસળ થઈ ગઈ. તે પછી જીજ્ઞા છે ને મોઢું ચડાવીને વહી ગઈ. મેં કહું અમારા ઘરનો વહીવટ છે અમે જોઈ લેવું ભાઈ, તું શું કામ પંચાયત કરશો આટલી બધી? બહુ કરી હવે. અને એક વાત બીજી કહું, હા આ કઈ વાતની બાધા લીધી હતી એ તમને ખબર છે? એ કાંઈ નથી ખબર. મેં તો જ્યારે જીજ્ઞા માથાકૂટ કરીને ગઈ ને પછી સ્વીટીને પૂછ્યું ને તઈ મને કીધું કે બા એમ કે મેં બાધા લીધી છે. મેં તારે મને કેવું તો જોઈએ ને. તો આ કોક અમને પૂછે તો કહેતા ફાવે કે નહીં અમને આ અમારે માથાકૂટ ખોટી થઈ ગઈ ને. હા પણ મને હમણાં જ હજી સ્વીટીએ કીધું. હા ના હારું એણે બાધા લીધી છે આવી આકરી. અરે આ મારો પગાર સારો થઈ જાય ને હા, એના હા. માટે. બોલો બોલો. છે આ ગાંડી કહેવાય કે બીજું કંઈ કહેવાય? મને તો એ જ સમજણ નથી પડતી. મને આમ છે ને બહુ ગર્વ થાય છે ને આમ દુઃખ થાય છે. સમજ્યા તમે? હા કે આ આપણા ઘર માટે કેટલું સારું વિચારે છે હે? અને દુઃખ એ વાતનું થાય છે કે એણે સપ્પલની બાધા લીધી. હવે સાંભળ, પગારની વાત રહી તો એ તો એમ છે કે આપણે કામ સારું કરતા હોઈએ, આપણી કંપનીમાં આપણા શેઠને આપણું કામ ગમે ને આ બધું એથી પગાર વધારવાનો જ છે ને બટા. બધાનો વધારે એટલે હારવાર. હા એ તો હવે એ જાહે બધું ભગવાનની દયાથી. હા પણ મારા હાટુભાઈ હારે મારે અત્યારે હાવ બગડી ગયું. તે પણ સાંભળ ને. અને હું કહું હા તે દિવસે પણ મને એવું કહેવા મળ્યા ને તે મારો મગજ સન કામ કરતો બંધ થઈ ગયો. પછી હું એને સામે બધું એવું કહેવા મળ્યો. અને એણે તો છે ને મારી ઉપર ઉપકાર કર્યો છે. હે કેવી છોકરી મને ગોતી દીધી હે. એલા હું જીજ્ઞાને ફાવે એમ બોલી હતી. લે આપણને ખબર ન હોય તો આ બધું આંધળે બેરું કૂટાઈ ગયું. હવે એક કામ કર, હા તું જઈને મહેન્દ્રને વાત કરી આવી. બીજું જુઓ, હું મારી વાત સાંભળો. હા હું છે ને અત્યારે નહીં આવું કારણ કે મને છે ને આમ શરમ જેવું થાય. તો હું એમ કહું છું કે તમે અને સ્વીટી બે જઈ આવો ને હું છે ને પછી આવે. સાંભળ હા હવે બેથી પછી. ભૂલ તો માણસથી થાય. હવે કાંઈ એમાં હું ખોટું લગાડવાનું હોય? ના ના તમે જીજ્ઞાની માફી માંગી લેજો ને મહેન્દ્રની હોતી. પણ મારે અત્યારે નથી આવવું. સમજ્યા તમે? તારી મરજી. પણ છે ને આ તું આવ્યો હોત ને તો આ બધી વાતનું અત્યારે ને અત્યારે સમાધાન થઈ જાત. સમાધાન થઈ જાય એ વાત હાચી પણ એનું પછી નક્કી ન હોય. હું સામું આવું ને એને મારા પ્રત્યે ઝેર આવ્યું તો એટલા માટે કહું છું તમને. સમજ્યા તમે? વાત તારી સાચી છે. હાલ કાંઈ વાંધો નહીં. હવે એ તો છે ને હું અને સ્વીટી બે જઈ આવશું. બીજું હું અને જઈ અને એને વાત કરી આવશું, બધી ચોખ પાડી આવશું. ભાઈ અમને ખબર નહોતી એટલે આ બધું છે ને અમારાથી બોલાઈ ગયું છે, મારાથી ને અશોકથી. ભલે તો બીજું તો શું કરીએ આપણે? કાંઈ વાંધો નહીં. તમે તો અત્યારે જ જાજો. હા હા હમણાં સ્વીટી આવે ને એટલે હું છે ને એ કામ કરતી હોય ને તોય કેવું ભાઈ બધા છે ને કામ આવીને તું આપણે કામ બધાય તું છે ને આવીને કરજે. પણ પેલા હાલ ને આ જઈ આવી. એ બેને જે મન દુઃખ છે ને એ એમના મનમાંથી શંકા નીકળી જાય. હા પણ ખરેખર મહેન્દ્રભાઈનો અને આ જીજ્ઞા ભાભીનો જેટલો આભાર માનું ને હમ. એટલો ઓછો છે. તને કહું ને તો આમ એ ચંપલ નથી પહેરતી ને સ્વીટી એટલે બાધા લીધી આપણને હમણાં ખબર પડી. ન કરી એ લોકોને શું થાય કે આ લોકો 200-500ના ચંપલે નહીં લઈ દેતા હોય અને એટલી સગવડ નહીં હોય ઘરમાં. મનમાં એવું દુઃખ થાય એમને. એને તો થાય પણ આપણી સોસાયટી વાળા છે ને એને હોતી થાય. સમજ્યા તમે? અરે હું હા એટલે છે ને અત્યારે બહુ ધ્યાન રાખવું પડે. પણ તમે છે ને આજને આજ જાજો હો પાછા. હા આજને આજ જઈ આવશું. પણ સોસાયટીમાં તે જો આ બાધા લીધી હોય આવી એટલે કોઈને કાંઈ કહેવાય નહીં બાધા લીધી છે. આપણે બહુ કે કરીએ ને તો આપણી બાધાય પૂરી ન થાય. બધાને જાહેર કરીએ તો કે આ નવી નવાઈની બાધા લીધી છે, બધાને કહેતી ફરે છે. સાચી વાત છે તમારી. પણ હવે છે ને હા હવે આજને આજ તમે જાઓ અને મારા વતી તમે માફી માંગી લેજો. સારું એ કાંઈ તું ચિંતા કરતો નહીં બરાબર. એમને જે દુઃખ હશે ને એ બધું અમે મટાડી દઈશું બસ. પછી હા આય હો. મને ખબર છે એ જ કહેવા આવ્યા હશે ને કે ટિફિન પેક કર મારું, મને મોડું થાય છે ઓફિસે જવાનું. હા તો તું હવારમાં અહીંયા બેસી ગઈ તો કેવું તો પડે જ ને. હે મહેમાનની રાહ જોઈને બેઠી છું. હું તમને શું કહેતી હતી કે તમે આજે ઓફિસે મોડા જાઓ તો નહીં ચાલે, એટલે કે બપોરે જમીને સ્વીટી અને એમના સાસુ આવવાના છે.
હવારમાં હા કેમ એને વળી શું કામ છે હવારમાં મારું મેં બોલાવ્યા છે અમને તે બોલાવ્યા છે આ બધી વાતની નિરાકરણ આવી જાય ને કારણ કે જો એ આ રીતે દુઃખી કરે ને મારી બેનને મારાથી જોવાતું નથી છેલ્લા 15 દિવસથી મારા મગજમાં એકને એક વિચાર હાલ્યા આવે છે તને ખબર છે તારા મગજમાં વિચારો હાલે છે ને મારા મગજમાં નહીં હાલતા હોય આ અશોકને બોલાવીને છે ને મને હારી પટનો ખખડાવી નાખ્યો છે એણે મને શું કીધું ખબર મને કે એ આંગળી મૂકે ને એ વસ્તુ મને લઈ દઉં છું ચપ્પલ કપડાથી માંડીને બધી વસ્તુ એને બરાબર. કે, મારા ભાઈ ચપ્પલ લઈ દે ને બીજું કઈ નથી લેવું એ જ કીધું ચપ્પલ લઈ દેવાની તો તેવડ નથી મોટી મોટી વાતો શું કરે આંગળી મૂકે એ લઈ દઉં હે મેં એને કહી દીધું મોઢા ઉપર અને ચપ્પલ લઈ દેવાની તેવડ નથી અને મોટી મોટી વાતો કરે છે આંગળી સીંધે લઈ દઉં અને પાછું હોશિયારી મળે મારવા હે કે તારે મારી યાર બોલવાની જેમ ફાવે એમ બાતતો તો મારી યાર કારણ કે સાચું કહી તો મરચા લાગે ને પણ તું મને એમ કહેતો કે એ મારી યારે ઝઘડો કરે છે એને સમજાવવા ગયો તો તોય તો આવા વ્યક્તિને આપણી ઘરે શું કામ છે હાલ ક્યાં જોઈ મને જો મેં સ્વીટીને ફોન કર્યો હતો અને વાત કરી એટલે સ્વીટીએ કીધું કે બેન અમે ત્યાં જ આવીએ છીએ અને સારું ભલે નહીં આવે અશોકની સામું હું કામ જોવો છો આ સ્વીટીની સામું જોવો ને મારી બેન બિચારી તારી બેનની સામું જોવો જ શું બસ તો પછી એ દુઃખી થાય છે કદાચ એક વખતે આપણી ઘરે અશોકભાઈ વચ્ચે શું થઈ ગયું અને અશોકભાઈ તો કદાચ આવશે નહીં હાહુ બે જાય છે એ તો ક્યું મોઢું લઈને આવે એની હાહુને હાથેકનો પાવર છે ને એટલે આવશે એટલે પાવર બતાવશે પાવર હોય તેની ઘરે હે બોલો નાનપણનો દોસ્તાર હતો મારી ફરજમાં હતું કે મારી હાળીને આ લગ્ન મેં એની હારે કરાવ્યા હારો માણા સમજીને હે એને સમજાવવા ગયો તો મારી ઉપર ચડી બેઠો મારી ઉપર માછલા ધોયા છે એણે મેં કીધું આની કરતાં હોનાની જાળ પાણીમાં ન નાખી હોત ને તો સારું હોત હે હું સાચી હા જેની ઉપર ભરોસો કરીએ ને એ જ માણસ આપણો ભરોસો તોડી નાખે ક્યારેક ક્યારેક તો આપણે કેવા હારા માણા હેમજીને બેન આપી હતી પણ આપણને થોડી ખબર હતી કે માણા નહીં દાનવ છે દાનવ સાચી વાત છે તારી હોનું જાણીને દીધીથી કથિર પછી નીકળ્યા હા એટલે ને એવી જ હાલત થઈ છે આમે અત્યારનો જમાનો જ છે જેવા માણસો દેખાય ને એવા માણસો હોતા નથી મતલબમાં હાથી જેવા થઈ ગયા છે લોકો દેખાડવાના અને ખાવાના નોખા નોખા રાખે બરાબર દેખાવમાં હાથીના દાંત બહુ સારા હોય પણ એના માટે કામના કાંઈ ન હોય હા ખાવામાં કઈ કામ ના આવે એના દાંત હા નુકસાન કરવાનું હોય તો કામમાં આવે પાછા એટલે બે મોઢા થઈ ગયા માણસને બોલે કાંઈ કરે કાંઈ હે વિચારો જ ઊંધા વિકૃત મગજના માણસો થઈ ગયા આ મારી પાસે કેટલો લબડતો તો અશોક તને ખબર છે એ કે તારી હાળી ઈ કે બહુ રૂપાળી કે મને બહુ ગમે મારી લેવલ ટુ લેવલ આવી જાય પરફેક્ટ ઈ કે હે રાણી બનાવીને રાખે રાણી હું નોકરાણી બનાવી દીધી થઈ હું નોકરાણી બનાવી છે હળર કરે છે નકરી મારી બેનને બિચારીને દુઃખી કરે છે હા તો હવે શું કરું તું કેમ કરું બોલ ઓફિસનું કાંઈ નહીં આજે નથી જાવું બપોર સુધી રજા રાખી દો કે ગમે એ થાય આજ તો કંઈ પણ રસ્તો હું કાઢીને જ રહેવાની છું છેલ્લે એવું લાગે ને તો છૂટું કરાવી નાખી મારી બેનનું ત્યાંથી અને આ દુનિયામાં કંઈ છોકરાની તાઈન નથી રેહા આફેડો એ કુંવારો કોઈ બાપ દીકરાને નહીં દે એને દીકરી બાકી આપણી બેન તો ગમે ત્યાં હગે વગે થઈ જ જાહે હવે કાંઈ એવું નથી કરવું પહેલાં જો વાતથી નિવારણ આવે ને તો લાવવાનો પ્રયત્ન કરશું બાકી આમ જો મને મારા દોસ્તારની જરાય ચિંતા નથી હે આ છે ચિંતા સ્વીટીની કારણ કે એનું ભવિષ્ય ન બગડે ને એ જોવાનું હોય મૂળ તો કહેવા હે તો છૂટા છેડા જ ને એટલે હું કહું છું સમજી વિચારીને ફેસલો લેવાનો છે આપણે જો છૂટું થાય તો મેં તમને જેમ કીધું એમ જ છોકરાને કોઈ છોકરી જેટ દેખાડ નથી મળતી હો પણ દીકરી ગમે એવી હોય એને છોકરો મળી જ જાહે અને કોઈ સંભળાવે નહીં કારણ કે દીકરીઓની અછત છે એટલે અત્યારે હા હસત તો બધી છે પણ હવે તોય જોઈ જાણી શું છે શું નહીં શું કામ આ બધું કરે છે એ ખ્યાલ આવી જાય તો આપણને કંઈક ફેસલો લેવામાં છે ને સરળતા રહે એમ હા પેલા એને આવા તો દ્યો પછી આપણે જોઈએ સારું ઠીક છે બીજું હું તો વાટ જોઈ હા અને આવે એટલે ઘરમાં જ લઈ જવા તો બહાર નથી વાતો કરવી બાકી એની હાહુ તો ભવાડો કરે એવી છે હા તો કઈ હું અહીંયા ભવાડા કરાવવા બોલી છે એને કાંઈ નક્કી ન હોય ફળિયામાં બોલવા માંડે એની હાહુ તો અકલ મઠી તો છે જ હા રૂમમાં પૂછી દેવું તું તારે તું ઉપાધિ કરીમાં એના માટે મેં રજા રાખીશ હો આવશે બાપા શાંતિ રાખો ને હવે તમે તો બપોર પછી એક તો મેં ફોન કરીને કહી દીધું હું આવવાનું છું જો લેટ આવશે ને તો આખી રજા પડશે મારે આ તો કઈ નહીં કોક દી જો આવી ગયા આવો 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 આવી ગયા અમે જો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છે તો જય શ્રી કૃષ્ણ તો સીધા મોઢે કયો જીજાજી કેમ છે સ્વીટી મજામાં એટલે અમે તો બે મજામાં છીએ હાહુ તમે બે મજામાં છો કે નહીં એમ કયો બોલાને કેમ ન લાવ્યા તું જો મારી વાત સાંભળો જીજુ
હા મને ખબર પડી કે તમે અશોક હારે ડખો કર્યો ને મને ખબર પડી બેન કે તે મારી સાસુ હારે ડખો હા તો કર્યો કરું જ ને બેન. તને ચપ્પલ ના પહેરવા દેતા હોય તો પછી મારે શું કરવાનું? અને દાંત છે કઈ શરમ જેવું? મને ઉભા પૂછવા દે. ટોયાની જેમ દાંત એક- કાઢે છે. એક મિનિટ તું મને એક વાતનો જવાબ આપતો. આ તમારો દીકરો અશોક મારો મિત્ર. હવે મેં એવી ઈચ્છા હતી મને કે મારો મિત્ર છે એટલે એના ઘરમાં એની સાથે મારી સાળીનું સગપણ અને લગ્ન કરાવી દઉં તો અમે બે દોસ્તારમાંથી હાડુભાઈ બની જઈએ હે અને આજુબાજુની સોસાયટીમાં બે બેનું રહે. તો મેં ખાલી એને એટલું કીધું બોલાવીને કે તું એને ચપ્પલ અને જૂના લુગડા શા માટે પહેરાવે છે? મારી ઉપર છે ને માછલા ધોયા છે એણે હે એક વાતનો મને જવાબ હરખો નથી આપી શક્યો ઈ. એટલે આ શું કારણ છે કે આ તમે ચપ્પલ નથી પહેરાવતા મારી હાળીને? તેવડ હોય તો ને હારા કપડા કે હારા ચપ્પલ પહેરાવાની તેવડ હોય તો ને. બેન. લગ્ન સમય તો તું છે ને મને ખબર તું દબાઈ ગઈ છે તારે બીવાની જરૂર નથી. તારી મોટી બેન છે ને હજી બેઠી છે હા તમ તારે હા. આખી જિંદગી હું તને હાચવી લઈશ. સાચી વાત કરી એકદમ. પણ એ તમે અરે હું? શાંતિ તો રાખો. અમે પહેલા હું વાત કરવા આયા છીએ. અરે વાત મને ખબર. તમારી વાતને કઈ સાંભળવા જેવું હોય છે? પહેલા સાંભળી લેશો. હાલો તો અમે જઈએ. તમારે અમારી વાત નથી સાંભળવી ને? બેન જીજુ પ્લીઝ મારી વાત સાંભળો હું તમને રિક્વેસ્ટ કરું છું તું પહેલા મારી વાત સાંભળ. તું લગ્ન પહેલા કેવી રીતે રહેતી હતી હે? જીન્સ ટી શર્ટ ઊંચી હીલના ચપ્પલ હે ફેશનની મૂર્તિ હતી. તો તું જો તો મિસાલ ખરી. દેતા સોસાયટીમાં બધા. ડોકમાં પણ એક સિમ્પલ ખાલી મંગળસૂત્ર પહેરે હાથમાં ઘડિયાળ બડિયાળ અરે કઈ નથી પહેર્યું. દુઃખ થાય મને હો કે તું આવી રીતે રહેશો. કાનમાં ડોકમાં કઈ એટલે કઈ નહીં પણ પાછળ અમે ના નથી પાડતા એને કાંઈ પહેરવાની બાપા. તમે લઈ આપો તો પહેરે ને બાકી હું પહેરે? બસ ખાવડા બસ પીપળાના પાન પહેરે થાય પગમાં. બસ કર જીગુ બસ કર અને હવે તમે શાંતિ રાખો હું થોડીક વાર શાંતિ જ રાખું છું પણ જો ઈ આકડી થાય છે. હું જો સાંભળ જીજ્ઞા હું કહીશ ને તને કઈ તો તને એમ લાગશે કે હું જૂઠું બોલું છું. આ વાત છે ને તારી બેનના મોઢે સાંભળી લે બધું તું બસ. હા મારી બેનને કીધું એ છે કે ન્યા જાય એટલે તું આમ જ બોલજે. જીગુ બસ હવે દાંત ઉઠ શરમ જેવું છે કે નહીં તમને? દાંત ઉકાળો દાંત ઉભા ટોયાની જેમ. જીગુ કઈ શરમ જેવું છે કે નહીં? હજી હું દાંત કાઢો છો ધોયેલ મૂળાની જેમ. જીગુ બસ કરને હવે બેન મારી વાત સાંભળીશ તું હા મને નથી બાએ કીધું કે નથી અશોકે કીધું કે તું ચંપલ વગર આટા માર જો તો? ઈ લોકો તો મને હથેળીમાં જ રાખે છે અને સાચું કહું તમે અશોકને આટલી વખત પૂછ્યું ને પણ અશોકને પોતે નહોતી ખબર કે મેં ચંપલ ના પહેરવાની બાધા લીધેલી છે પણ બાધા લીધી હોય તો તું મને જ્યારે ઉઘાડા પગે મળી તો ત્યારે તારે મને વાત કરી દેવાય ને. તો આ છે ને કાંઈ ઊભું જ ન થાત ના સમજ. થાત પણ તમને ખબર છે એક વચન પણ લીધેલું હતું કે મારી બાધા વિશે મારા ઘરના સભ્યો સિવાય હું કોઈ બીજાને નહીં કહું પણ આ પરિસ્થિતિ જ એવી ઊભી થઈ ગઈ છે ને કે ના છૂટકે મારે આ વસ્તુ કેવી પડી છે વાહ મારી બેન વાહ. ઘરના સભ્ય સિવાય તો હું તારી પારકી છું. જો જીગુ એવી વાત નથી બેન અમુક વસ્તુ એવી હોય છે ને જે પત્ની તરીકે હું કહી ના શકું પણ આજે હવે બધો ખુલાસો પાડી દઉં છું હા મારા પતિ એટલે કે અશોકને સારી કંપનીમાં નોકરી મળી જાય અને એનો પગાર સારો થઈ જાય ને એ માટે થઈને મેં ચંપલ ના પહેરવાની બાધા લીધી હતી એમાં તો તમે બંને અમારા ફેમિલી મેમ્બર્સને કેટલું સંભળાવી દીધું સાચું બોલે છે મારી કસમ ખાતો. હા જીગુ તારી કસમ હું ખોટું નથી બોલતી હા. બાકી અશોક તો છે ને એકદમ ભગવાનનું દીધેલું માણસ છે અને મારી સાસુ બિચારે કોઈ દિવસ મને એક વસ્તુની રોકટોક નથી કરી તો તમે લોકો પ્લીઝ એની માફી માંગો આવું ન કરો અરે ના ના માફી એ લોકો શું કામ માંગે? માફી તો અમારે માંગવાની. જો અમને ખબર નહોતી જીજ્ઞા અને મહેન્દ્ર આ ચંપલની બાધાની તો છે ને મને કે અશોકને કોઈને જાણ નહોતી એટલે છે ને આ ચંપલની બાધાની તો છે ને મને ખબર નહોતી અને અશોકને ખબર નહોતી એટલે હું ને અશોક હું જીજ્ઞાને ફાવે એમ બોલી છું અને અશોક મહેન્દ્રને ફાવે એમ બોલ્યો. જો માફ માસી કરજો અમને હો. જો તમારે માફી ન માંગવાની હોય આ તો શું અમારી બેન પ્રત્યેની થોડીક લાગણી હતી એટલા માટે અને એ દિવસે તમે જવાબ પણ મને અવડા આપ્યા ને તો મને એવું થયું સોરી માસી માફ કરી અરે દેજો. એને ખબર હોય તો તને સીધા જવાબ આપે ને. આ તો શું છે ખોડો શું કહેવાય? આ એને ખબર હોય તો તને સીધા જવાબ આપે ને. ભાઈ આ તો બધું છે ને આ તો. આંધળે બેરું કૂટાઈ હા ગયું છે. માસી આમાં શું છે કે ખોજો પાડ ને નીકળ્યો ઉંદર હા એવું હા, થયું. પણ- આમાં એકચ્યુઅલીમાં એવું હતું ને કે અમને આની ચિંતા હતી એટલા માટે અમે આ બધું કર્યું પણ અમને નહોતી ખબર કે એને આવી મન્નત માંગેલી હતી. તારી તો સાળી છે અને તે તો અમારા ઘરમાં એને હોપી છે તો અમારી ફરજ આવે છે કે અમારી વહુ કઈ રીતે રૂપાળી દેખાશે. હા પણ માસી છે થઈ ગયું એ જવા દો ને ભૂલ થઈ ગઈ અમારી. જો આગળથી છે ને હવે એવું કાંઈ ના કરતા અને હવે તો એવું હશે ને તો હું બધું આ લોકોને કહી જ દઈશ બસ કઈ પણ વાત હોય ને તારે પહેલા મને જાણ કરવાની. બોલો હવે આ બધું મટી ગયું તમને જે મગજમાં હતું કે ચંપલ હું કામ નથી પહેરતી ના
તો સાંભળ ચા બા પીવડાવવાની ઈચ્છા છે અરે જમીને જ જવાનું છે તમારે લોકોને. સાંભળ હવે તો તારી બાધા છે ને તું આજથી પૂરી કરી દે. હું તને એમ કહું કે આજથી નહીં અત્યારથી સંપલ પહેરતી જા એ તારી બેનને, બરાબર? કારણ કે એમ માની લે કે ભગવાને તારું સાંભળી લીધું. એટલે હા તે અમને આ પહેલા તારા- વાત કરી હોત ને તો મહેન્દ્ર તમને જોબનું કરી દે સારી જગ્યાએ. સાંભળ કેટલો પગાર છે અશોકનો પૂછ્યું કોઈ દી? અત્યારે તો 30,000 જ છે. તો 60,000 વાળી નોકરી હાલશે? જરાક ફોન કરીને પૂછ. સાચે? અરે એમાં પૂછવાનું શું હોય જીજુ? હા તમારી પાસે એવી જોબ છે? છે હા એ મારી તો આ બાધા ફળ્યો. આલે હવે આ અત્યારે ચપ્પલ ને અત્યારે પહેરતી. પહેર. જો આ તમારા બધાની સામે હું મારી ચંપલની બાધા છોડું છું. માસી તમે કહ્યું હતું ને તાળી તારી તો બેનને તો પાડો. ચપ્પલ આપજે. આ મેં આપ્યા મારી બેનને ચપ્પલ. સાંભળ આ 100 રૂપિયા વાળા દીધા તો 500 વાળા કહેતી હતી તારે મને લઈ દેવાના છે ને આ તો આંગળી આપી તો હાથ પકડે છે. હવે મોન્ટાસમાં એમ